ओम भूर्भुवः स्वः तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। एषा वा अतिथिर्व्यच्छोत्रिस्मात् पूर्वे नास्नीयात्। हे सद्गृहस्थ पुरुषो, ઘરના આંગણે આવેલા અતિથિને પ્રથમ ભોજન કરાવવું અને પછી પોતે જમવું। ભારતીય સંસ્કૃતિમાં અતિથિને માતા પિતા અને ગુરુ પછી ચોથા મહાન દેવતા માનવામાં આવ્યા છે। આ તો છેતરીને આવનારા ચોર, ઠગ, ગુનાહિત પ્રવૃત્તિના લોકો પણ અતિથિ હોવાનો પ્રયત્ન કરી શકે છે। જેમ કે રાવણે સીતાને અતિથિના રૂપે આવીને જ છેતરી હતી। વાસ્તવમાં અતિથિનો અર્થ એવા ઉદાર આત્માનો છે કે જેઓ કૃપાપૂર્વક જાતે દુઃખ વેઠીને કોઈકને ત્યાં આવે છે અને તેને પોતાના સહયોગ અને કૃપાનો લાભ આપે છે। પ્રાચીન કાળમાં ઉદાર માનતા સંતો એવી જ કૃપા કરીને ગૃહસ્થોને ત્યાં પધારતા હતા અને પોતાના પુણ્ય પ્રભાવથી તેમને સુખી અને સમૃદ્ધ બનાવવાના પ્રયત્નો કરતા હતા। આવા શ્રેષ્ઠ માનવોનો અતિથિઓનો દેવોની માફક સત્કાર કરવો યોગ્ય અને જરૂરી પણ છે। આથી જ શાસ્ત્રમાં અતિથિને દેવ માનવાનો અને તેની યોગ્ય સન્માન કરવાનો નિર્દેશ કરવામાં આવે છે। અતિથિ દેવો ભવ। વૈદિક ધર્મમાં 5 યજ્ઞોનું ઘણું મહત્વ છે અને અતિથિ યજ્ઞ પણ આપણું એક દૈનિક કર્તવ્ય છે। જ્યારે આપણા ઘરે કોઈ એવો માણસ આવી જાય કે જે વૈદાદી શાસ્ત્રોનો વિદ્વાન હોય, જેણે પોતાનું જીવન સંસારના કલ્યાણમાં જોડી દીધી હોય, તો આપણે ભોજન, કપડાં વગેરેથી તેનો સત્કાર કરવો જોઈએ। વધુમાં જો કોઈ ગરીબ, દુઃખી, અસહાય અને અનાથ માણસ આપણા આંગણે આવી જાય અથવા કોઈ પણ જગ્યાએ મળી જાય તો દરેક રીતે તેની સહાય કરવી એ પણ અતિથિ સેવા છે। પ્રાચીન કાળમાં અતિથિને ભોજન કરાવીને ગૃહસ્થો ભોજન ગ્રહણ કરતા હતા। જો કોઈ દિવસ અતિથિ ન મળે તો પોતાને કમનસીબ માનતા હતા। આપણે પણ આપણા હૃદયમાં આવી જ ભાવના રાખવી જોઈએ। અતિથિને કરાવેલું ભોજન વ્યર્થ જતું નથી। આપણા અનાજથી શક્તિ મેળવીને કોઈના પ્રાણોનું રક્ષણ થાય એ ખૂબ મહત્વનું છે। જે ઘરેથી અતિથિ નિરાશ થઈને પાછો વળે છે તેની અપકીર્તિ થાય છે। કદી પણ અતિથિને નિરાશ કરીને પાછો વાળવો જોઈએ નહીં, પરંતુ દુષ્ટો અને બદમાશોથી સાવધાન રહેવું પણ જરૂરી છે। આજકાલ તો મિત્રો, મહેમાનો, સરકારી કર્મચારીઓ વગેરેની મહેમાનગીરી કરવામાં આવે છે, કારણ કે એમનાથી લાભ થવાની શક્યતા હોય છે। ગમે તે બહાના હેઠળ, પછી ભલે તે બાળકોનો જન્મદિવસ હોય, લગ્ન હોય કે પરીક્ષામાં પાસ થયા હોય, ત્યારે લોકોને આગ્રહપૂર્વક બોલાવીને ખાવા પીવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે। એટલું જ નહીં, શરાબ તથા નાચગાનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। શું આને અતિથિ સત્કાર કહી શકાય? શું એ ઉછીને વ્યવહાર નથી કે અમુકે પોતાના જન્મના દિવસે મિજબાની ગોઠવી હોય તો આપણે પણ એનાથી ચડિયાતું આયોજન કરીએ અને તેમને આમંત્રણ આપીએ? શું આ વિશુદ્ધ વેપાર નથી કે મિજબાનીઓમાં થોડોક ખર્ચીને તેનાથી અનેક ગણી ભેટો મેળવવાનો માર્ગ શોધી કાઢ્યો છે? શું આ ઉચ્ચ અધિકારીઓને લાંચ આપીને પોતાનું કામ કઢાવવાનું સાધન નથી? આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ રીતે માણસનો ભોજન વગેરે પાછળ જે કાંઈ ખર્ચ થયો છે તેટલામાં 10 દિવસ અસહાય માણસોને મદદ કરી શકાય છે। આ જ સાચું પુણ્ય કર્મ છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતય હર હર મહાદેવ હર।